વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદનાના લગ્નનું રિસેપ્શન હૈદરાબાદની હોટલ તાજ કૃષ્ણમાં યોજવામાં આવ્યું કે જેમાં હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ઉદ્યોગના અનેક અગ્રણી વ્યક્તિઓ તેમાં ઘણા રાજકારણીઓ પણ હાજર રહ્યા. રામચરણ તેમની પત્ની ઉપાસના સાથે વિજય રશ્મિકાના રિસેપ્શનમાં હાજરી આપી. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પણ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદનાના રિસેપ્શનમાં હાજરી આપી. તો સાઉથ સ્ટાર નાગાર્જુન પોતાની પત્ની અને પુત્ર નાગ ચૈતન્ય સાથે રિસેપ્શનમાં પહોંચ્યા. આ દંપતીએ 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કર્યા હતા, જેમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત ફક્ત 250 લોકો હાજર રહ્યા. લગ્ન બે અલગ અલગ પરંપરાઓમાં યોજાયા હતા. સવારે તેલુગુ રિવાજો અનુસાર લગ્ન થયા, જ્યારે સાંજે કોડાઉ પરંપરાઓ અનુસાર લગ્ન થયા. તો આ નવદંપતિને શુભેચ્છા પાઠવવા માટે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સાઉથની ઇન્ડસ્ટ્રી સાથે જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ સિતારાઓ હાજર રહ્યા. તેમને શુભકામનાઓ પાઠવી છે. તમામ એ દિગ્ગજ ચહેરાઓ આપ અહીં જોઈ શકશો કે જેઓ તેમને આશીર્વાદ આપવા માટે સ્પેશિયલ હૈદરાબાદ પહોંચ્યા અને તેમનો પોશાક પણ ચર્ચાનો વિષય બન્યો.